નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 24 એપ્રિલ 2026 શુક્રવારનો દિવસ. દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ અને અષ્ટમી તિથિ. સૂળ યોગ વિષ્ટિભદ્રકરણ અને પુષ્ય નક્ષત્ર જે શનિ મહારાજનું નક્ષત્ર. આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 5:49 થી 6:51 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:41 સુધી અને આજના રાહુકાળ 10:41 થી 12:19 સુધી. આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં સૂર્યદેવનું પરિભ્રમણ અને શુક્રદેવ વૃષભ રાશિમાં, મિથુન રાશિમાં ગુરુ મહારાજ ને કર્ક રાશિમાં ચંદ્રદેવ, સિંહ રાશિમાં કેતુદેવ અને કુંભ રાશિમાં રાહુ મહારાજ. શનિ મંગળ અને બુધની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહી છે. મિત્રો, આ તો આજનું ગ્રહ ગોચર. હવે આપણે જે વાત કરીશું કે આજે આ ગ્રહોનું પ્લેસમેન્ટ સિંહ રાશિથી લઈને ગણતરી કરવા જઈએ તો કુંભ રાશિ સુધી એક એક ભાવમાં ગ્રહોનું પ્લેસમેન્ટ થયેલું છે. ગ્રહ બિરાજમાન છે. જ્યારે આ 7 ભાવની અંદર 9 ગ્રહો અલગ અલગ રીતે બિરાજમાન થતા હોય તો શંખ નામના યોગનું રચના થાય. અર્ધચંદ્ર યોગ પણ કહી શકાય એને, અર્ધ ચક્ર યોગ પણ કહી શકાય. શંખ યોગ આજે જે જાતકો જન્મવાના તો આ શંખ યોગ નું પ્રભાવ જીવનમાં રહેવાનો. કારણ કે સૂર્યદેવ મેષ રાશિમાં ઉંચના થઈને પરિભ્રમણ કરે છે અને સ્વગૃહી એટલે કે શુક્રદેવ વૃષભ રાશિમાં. જ્યારે આવા યોગનું નિર્માણ થતું હોય, બીજી રીતે જોવા જઈએ તો કાલસર્પ યોગની પણ રચના થાય છે. જ્યારે કાલસર્પ યોગની ચર્ચાઓ કરવા જઈએ તો જીવનમાં જેમ એક સાપની તમે ગ્રાફ બનાવો, સાપની ડિઝાઇન બનાવો તો જીવનમાં ચડ ઉતર 40 થી 45 વર્ષ સુધીના ગાળામાં જેના પણ જન્મકુંડલીમાં કાલસર્પ યોગની રચના થાય તેના જીવનમાં અપડાઉન થયા કરે. તો મિત્રો, જ્યારે આ શંખ યોગની કે અર્ધચક્ર યોગની રચના થતી હોય તેમાં પણ કાલસર્પ યોગ બનતો હોય તો દરેકના જીવનમાં એક આ અલગ અલગ પ્રકારની બાબતો ઉપસ્થિત થાય. આજનો દિવસ આપણા માટે કેવો રહેશે, એમાં શંખ યોગ, અર્ધચક્ર યોગ અને કાલસર્પ યોગ. મિત્રો, આપણે અત્યારે હાલ ભારતની પરિસ્થિતિની બાબતોની થોડીક ચર્ચા કરીએ. વિશેષમાં સમય અનુકૂળતા પ્રમાણે બહુ લાંબી ચર્ચા ના કરતા વૃષભ લગ્નની કુંડલી ગણીએ ભારતની તો 4થા સ્થાને સિંહ રાશિ આવે અને 10મા સ્થાને કુંભ રાશિ આવે અને એ જે કાલસર્પ યોગ બને. આવી પરિસ્થિતિ ઉભી છે. સ્વદેશ સ્થાનના માલિક તો સૂર્યદેવ, અને સૂર્યદેવ ઊંચના થયા તો કઈ જગ્યાએ તો 12મા સ્થાને ઊંચના થાય. સ્વદેશ સ્થાનના માલિક 12મા સ્થાને ઊંચના થાય તો વિદેશથી તમને કંઈક સપોર્ટેડ બાબતો ઉપસ્થિત થવાના યોગ બને. રાહુદેવનું 10મા સ્થાને પરિભ્રમણ કુંભ રાશિમાં તો રાજકીય ક્ષેત્રે કંઈક નવી ચળહળ મચવાના યોગ ની બાબતોની. તો મિત્રો, આજે કાલસર્પ યોગ થવાનો તો ભારત ઉપર થોડીક ક્યાંક ને ક્યાંક લાભ અને ક્યાંક ને ક્યાંક નુકસાનની બાબતો ચાલવાની. ક્યાંક મોટા વિદેશથી લાભ પણ મળવાના અને ક્યાંક મોટું વિદેશથી નુકસાન પણ થવાનું. રાજકારણની અંદર પણ વાતાવરણ આ જ પ્રમાણે છે. પણ એકંદરે ભારતની પરિસ્થિતિ જળવાઈ રહેવાની. બહુ મોટા વિશેષ નુકસાનો થવાના યોગ બનતા નથી.
મિત્રો, આ શંખ યોગની વાત કરીએ તો દરેકના જીવનમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ અર્ધચક્ર યોગ, શંખ યોગ ને કાલસર્પ યોગની રચના થયેલી આજની જન્મકુંડલી આપના માટે આજનો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરતા પહેલા પુષ્ય નક્ષત્રમાં આજે ચંદ્રદેવનું પરિભ્રમણ, કર્ક રાશિમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે. તો આજે મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં આપના દરેક કાર્યમાં લાભની બાબતો ઉપસ્થિત થવાનો, લાભ પણ મળવાનો અને કર્મ પણ થવાનો. કર્મના ક્ષેત્રમાં, તમારી કારકિર્દીના ક્ષેત્રમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઉપસ્થિત થશે. આજે ઇન્કમ સોર્સ વધવાના યોગ કહી શકાય. મકાન સુખ, વાહન સુખથી આજે લાભ મળવાના યોગ પણ કહી શકાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજે તમે જે કોઈ પરાક્રમ કરશો તે પરાક્રમમાં તમારા પિતાના ભાગ્યની અને ધાર્મિક કાર્યોમાં સફળતા મળે. પિતાના ભાગ્યથી સફળતા મળવાના યોગ થાય. સ્નેહીજનોનો સાથને સહકાર મળે અને આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. વૃષભ રાશિના જાતકોને વિદેશના સંબંધો અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યોમાં સફળતા મળશે. જે કોઈ બિઝનેસ લેવલમાં જે જાતકો જોડાયેલા હોય કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ખૂબ લાભ થવાના યોગો છે. માત્ર તમારો કોન્ફિડન્સ પાવર જાળવી રાખજો. વૃષભ રાશિના જાતકોએ કોન્ફિડન્સ પાવરમાં અને નોકરી, શત્રુઓ ગમે તેટલા હોવા છતાં શત્રુઓ કશું બગાડી શકશે નહીં. તો મિત્રો, વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજે વિલ વારસો, પ્રોપર્ટી, શાસ્ત્રી પક્ષી સફળતા, શાસ્ત્રી પક્ષી ધન લાભના યોગો બની શકે. મિથુન રાશિના જાતકોને આજે વાણી પર સંયમ રાખવો, પણ વાણીમાં એક મધુરતા પણ આવશે. ક્યાંક કટુતા આવવાના યોગ ખરા, પણ વાણીથી તમે આજે કોઈકને વશમાં કરશો. જે જાતકો જ્યોતિષી, ગુરુ કે કલાકારી ક્ષેત્રમાં કે જે ગીતકાર, સંગીતકાર, તેવા જાતકોને આજે અલગ પ્રકારનું ઇન્કમ થવાના યોગ બની શકે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરવી અને શનિદેવના મંત્ર કરવા. શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરે, ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને શનિદેવના મંદિરે ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે, પણ ક્યાંક તમે કોઈ ચિંતાથી, ગહેરી લાગણીઓથી અને દાંપત્ય જીવન અને વિલ વાર્ષાના પ્રોબ્લેમથી તમે ચિંતા હોય તેવું લાગ્યા કરશે. નેગેટિવિટી છોડીને પોઝિટિવમાં પરિભ્રમણ કરજો. પુષ્ય નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. શનિદેવ ધીર ગંભીર, દરેક કાર્યો મોડા થવાથી તમારા મનમાં ચિંતા ઉપસ્થિત થાય. પણ શમ 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 શને 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 કાર્યો થવાના ચોક્કસ, પણ મોડા થવાના, સફળતા પ્રાપ્ત કરવાના. આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી પણ કરવી અને હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજે વિદેશીય કાર્યોમાં સફળતા મળશે. વિજાતીય પાત્રની મુલાકાતો પણ થાય અને આજે નોકરીમાં થોડીક ચિંતાઓ સાથે તમે આજે દિવસ પસાર કરશો. સિંહ રાશિના જાતકોને દાંપત્ય જીવનની અંદર ખોટા વાદ વિવાદો નહીં કરવા. વિજાતીય પાત્રે તમારા દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય તેવું ના કરતા. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવના મંત્ર કરવા, પિતૃદેવના મંત્ર કરવા અને પિતાના આશીર્વાદ લઈને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ સંતાનથી લાભ, શેરસટ્ટા, લોટરીમાં આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. આજે તમે જે કોઈ બેંક બેલેન્સ કરવાના હોય તો તેમાં પણ સફળતા મળવાની. તમારા દરેક જે કાર્ય તમે કરવા આજે જઈ રહ્યા છો, તમારું પૂર્વ પ્લાનિંગ અતિ વિશેષ રહેશે, પણ
આજે તમે કોઈક રાજકીય કાર્ય કરવા જાઓ ત્યાં તમારું માન સન્માનની પ્રતિષ્ઠા ભંગ ન થાય તેની કાળજી લેજો. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ એવાગ્રજમ છાયા માતંડ સંબુધમ તમ નમામિ શનિશ્ચરમ આ મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને પહેલા તો પિતૃઓની આરાધના ઉપાસના ચાલુ કરી દેજો. ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ અને એક માળા કરવી. પ્રતિદિન તમારા ઘરના પાણિયારીએ તેલનો દીવો કરી અને ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ મંત્ર કરો. આજે સંતાનથી લાભ, સંતાનના સારા સમાચાર, નોકરીની અંદર અને મકાન સુખ, વાહન સુખમાં કંઈક નવું નિર્માણ કરવાના મનમાં વિચારો ઉપસ્થિત થશે. નવું વાહન લેવું કે નવા મકાનની અંદર કંઈક ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ કરવું, તેવા આજે વિચારો ઉપસ્થિત થવાના. આજના દિવસમાં સંતાનના શુભ સમાચારથી મનમાં આનંદની ઉત્સાહ થશે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવીના મંત્ર કરવા અને 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચારના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, આજે તમારા ભાગ્યની ઉન્નતિ થવાની, ટૂંકા ગાળાના પ્રવાસોમાં સફળતા મળવાની, સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે અને આજના દિવસમાં સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે. મન અને આત્માથી કરેલા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિના મંદિરે બુંદીનો પ્રસાદ અર્પણ કરી અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પેટને લગતી બીમારીમાં સાવધાની રાખવી. અતિ વિશેષ કર્ણપિયા થઈ શકે. વાયરલ ઇન્ફેક્શન, પેશાબને લગતા રોગોમાં સાવધાની રાખવી. વાણી પર સંયમ રાખજો. પિતા સાથે મતભેદ ન એવું કહી શકાય. સરકારી ક્ષેત્રમાં જે કોઈ કાર્ય કરતા તો સરકારી ક્ષેત્રમાં તકલીફો ઉપસ્થિત થવાના યોગ છે. આજના દિવસમાં સાધન ચલાવો તો જોવી ચરણે ચડો, પડવા ભાગવાના યોગથી સાવધાની રાખો. ધન રાશિના જાતકોને આજના દિવસમાં ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરવી અને સાથે કંકુનું તિલક ગાયના મસ્તકે લગાવી અને ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે. પાર્ટનરશિપના કોઈ કાર્યો કરવા તેમાં સફળતા મળશે. આકસ્મિક ધન લાભનો યોગ. પતિ પત્નીના એક દાંપત્ય જીવનની અંદર અલગ પ્રકારની વાતાવરણ ઉપસ્થિત થવાથી ધન લાભના યોગો બનવાના. આજે તમે જે કોઈ કાર્ય કરશો તેમાં પતિ પત્નીનો સાથ ને સહકાર છે અને પાર્ટનરશિપના કાર્યમાં પણ તમારા પાર્ટનરના સપોર્ટથી તમે આજે એક અલગ પ્રકારનું વાતાવરણ અને આગળ તમારું સ્ટેપ ચાલવાનું. મકર રાશિના જાતકોને હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને તલના તેલનો દીવો હનુમાનજીના મંદિરે અર્પણ કરી અને હોમ નમો હનુમંત ભયભંજન આયુ શુકમ કરું ફટ સ્વાહાના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ મોસાળ પક્ષથી કંઈ અઘટિત ઘટનાઓ બનવાના યોગ સાથે નોકરીમાં ચિંતા. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં હૃદયમાં કંઈક ખટકતું હોય અને હૃદયમાં લાગણી જેવા સંબંધોથી તમે આજે ચિંતામાં રહેવાના. આજે મન ચિંતામાં અને ખોટા ખર્ચ પાછળ ધ્યાન દેજો. ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ રાખવાની જરૂરિયાત ઊભી થશે. કુંભ રાશિના જાતકોએ આજે નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરવા અને તમારા કુળદેવના મંત્ર કરો. ઓમ કુલદેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. ઘણા સમયથી સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા જાતકોને સંતાન પ્રાપ્તિના યોગ થાય. આકસ્મિક ધન લાભ, વિદ્યાર્થી વર્ગને સફળતા, ખોટા ખર્ચા અને ખોટા ખાવા પીવાની બાબતોમાંથી દૂર રહેજો. પેટને લગતા તકલીફો ઉપસ્થિત થાય. વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન દેવું. રોગમાં વૃદ્ધિ થવાના યોગ પણ ગણાય. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ 1 ચપટી હળદરથી સ્નાન કરવું અને હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, આ હતું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ.